પીએમ કિસાન સન્માન નિધિના 2000 રૂપિયા જો તમારે ખાતામાં નથી આવતા તો એના પાછળ શું કારણ હોઈ શકે એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। આ વખતનો 21મો હપ્તો જે છે એ બધાના જ ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, તો તમારે પણ આવી ગયા હશે 2000 રૂપિયા। પરંતુ ઘણા બધા લોકોને 21મો હપ્તો કે 20મો હપ્તો ઘણા બધા હપ્તા બંધ થઈ ગયા છે, આવાના હવે આવતા નથી। તો એના પાછળના કેટલાક ચોક્કસ કારણો છે જેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે। ચેનલ ઉપર નવા હો તો એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। પહેલું તો તમારું કારણ એ છે કે 1 ફેબ્રુઆરી 2019 પછી જો તમે માલિક બન્યા હો તો તમારે જે પ્રોબ્લેમ આવતી હશે કે માલિકની માહિતી તમારે પૂરવાની પ્રોબ્લેમ આવતી હશે જ્યારે પણ તમે જોવરાવતા હશો સ્ટેટસ પીએમ કિસાન સન્માન નિધિ વિશેનું। તો 2019 પહેલાં જે પણ માલિક હતા એ જમીનના તો એમની માહિતી બદલીને તમારી નવી માહિતી 2019 પછી જો માલિક બન્યા હો તો એ ઉમેરવાની હોય છે, અને એમાં પણ ઘણી બધી વખત પ્રોબ્લેમ આવતી હોય છે। ઘણા બધા લોકો માહિતી બદલી દે છે તો પણ તેમને જૂના માલિકની જ માહિતી ત્યાં બતાવે છે અને હપ્તો નથી આવતો। તો એ પણ એક મુખ્ય સમસ્યા છે, તો તમારે જોઈ લેવાનું છે, સ્ટેટસ ચેક કરાવી લેવાનું છે। જો તમે 2019 પછી માલિક બન્યા છો, જમીન લીધી છે તો તમારે તમારી માહિતી પૂરવી જરૂર છે, કારણ કે એમાં પાછળના માલિકની બધી માહિતી આપેલી હશે। બીજું કારણ એ છે કે પરિવારમાં એકથી વધારે લોકો લાભ લેતા હોય તો પણ હવે ધીરે ધીરે જેમના પણ 2000ના હપ્તા છે બંધ થઈ રહ્યા છે। 2 થી 3 લોકો જો તમારા પરિવારમાં જમીન ઉપર એક જ જમીન ઉપર જો લાભ લઈ રહ્યા છે તો એવા લોકોના હપ્તા ધીરે ધીરે બંધ થઈ ગયા છે, તો તમામને એક જ વ્યક્તિ ની માહિતી પૂરવી પડશે। એક જ વ્યક્તિ તમામ જે છે હપ્તા લઈ શકશે। તો એ પણ તમારે જોવાનું છે કે તમારી જમીન ઉપર પરિવારના કેટલા લોકો, એકથી વધારે જો લોકો લાભ લેતા હોય તો એ પછી એકને લેવાનો રહેશે। અને છેલ્લી મહત્ત્વની બાબત એ છે કે કેવાયસી તમારું કરેલું હોવું જોઈએ। કેવાયસી તો ફરજિયાત છે, કારણ કે જેમને પણ આધાર કાર્ડની લિંક નથી કરાવેલું એવા લોકોના જે છે જે 2000ના હપ્તા છે એ બંધ થઈ જ જવાના છે, કારણ કે કેવાયસી ફરજિયાત કરેલું છે સરકારે। જેમને પણ કેવાયસી નથી કરાવ્યું હજી પણ તક છે કે જે પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય તમારા ગામમાં એમની પાસે જઈને તમે કેવાયસી અપડેટ કરાવી શકો છો, જેમાં તમારું આધાર કાર્ડને બધું લિંક કરાવવાનું હોય છે, જેથી તમામ જે સરકારને તમારી માહિતી મળી રહે, તમારા ખેતરની માહિતી મળી રહે અને તમે જે પીએમ કિસાન સન્માન નિધિનો જે છે એ હપ્તો લઈ શકો। તો પીએમ કિસાન સન્માન નિધિ મેળવવા માટે તમારે આ 3 બાબતો જોઈ લેવાની છે। આ ઉપરાંત પણ જો પ્રોબ્લેમ આવે છે તો પછી તમારે આના રિલેટેડ જે પણ અધિકારી છે તમારા ગામમાં અથવા તો તાલુકામાં એમને મળવાનું રહેશે, એમને વાત કરવાની રહેશે કે આ નથી આવતો હપ્તો, તો એના પાછળ બીજું કયું કારણ હોઈ શકે જે એ સોલ્વ કરીને તમારો હપ્તો આપી શકે। ઘણા બધાને એક સાથે 2 થી 3 હપ્તા પણ નાખી દેવામાં આવે છે, તો એવું પણ જોવામાં મળ્યું છે। તો તમારે આ વિશેની જે પણ પ્રોબ્લેમ આવતી હોય નીચે કોમેન્ટ કરી શકો છો, આપણે જવાબ આપવાની કોશિશ કરીશું। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।